ક્યાંય ફસાતા નથી. તો સાવધાન માનદ મદહીના, માનદ એટલે માન દેનારા હોય અને જેને કોઈ પણ પ્રકારનો મદ ન હોય, આ બધા સંતો છે. અને એવા સંત પુરુષના સંગથી ભગવાન કે હું તમને મળું છું. આવા સંતોના સંગમાં રહો, સત્સંગી બનો એની સાથે. સત્સંગે નહીં દેતેયા યાતુ ધાના મૃગા ખગા. સત્સંગથી જ બધા મોટા બન્યા છે. કોણ કોણ? તો કે દૈત્યો, રાક્ષસો, મૃગો, ખગલાઓ, ગંધર્વો, અપસરાઓ, નાગો, સિદ્ધો, ચારણો, ગુહ્યકો, વિદ્યાધરો, મનુષ્યો, વૈશ્યો, ક્ષુદ્રો, સ્ત્રીઓ, અંત્યજો, આ બધાય. પછી આગળ કહે છે હનુમાનજીએ સત્સંગથી મને મેળવ્યો. બહવો મતપદમ સુગ્રીવો, હનુમાન, વૃક્ષો, હનુમાનજી, સુગ્રીવ, પછી જામવંતજી, પછી ગજેન્દ્ર નામના હાથીએ સત્સંગથી મને પ્રાપ્ત કર્યો. પછી જટાયુ નામનો ગીધ, તુલાધાર નામનો વણિક, વ્યાધ, વ્રજની કુબજા, વ્રજની ગોપીઓ. તો આ બધાએ મને સત્સંગથી પ્રાપ્ત કર્યો છે. હું જેને જેને મળ્યો ને સત્સંગથી મળ્યો. એટલે સત્સંગ છોડવો નહીં. દેખો ભાઈ, સત્સંગ છે ને એ જ આરંભ છે. સત્સંગ છે એ જ જીવનનું પરિણામ છે. તમારા જીવનની શરૂઆત છે ને સત્સંગથી થાય અને જીવનનો અંત પણ સત્સંગમાં થવો જોઈએ. ભગવાનના વિશે તમારે જે કંઈ સમજવું કે જાણવું હોય તો સત્સંગ વિના એ શક્ય નથી. એટલે બધાએ મને સત્સંગથી પ્રાપ્ત. એ તો ઠીક ભગવાન કે, પણ પશુઓને મૂળ બુદ્ધિવાળાને સત્સંગની શું ખબર પડે? માની લો કે ગૌ માતા છે, એણે મને મેળવી લીધો. કેમ મેળવી? સત્સંગ કરવા ગઈ હતી? તો કે નહીં, એ કાન માંડીને મને જોયા કરતી હતી. બસ ગૌ માતાઓને મારામાં ભાવ બહુ હતો, મને જોયા જ કરતી હતી. ખરેખર તમારામાં સત્સંગ ન કરવાની તમારામાં શક્તિ હોય ને તો કોઈ સંત પુરુષને જોયા કરો, નિહાળ્યા કરો. નિહાળ્યા કરો ને એ પણ સત્સંગ છે. એને જોયા કરો. બસ આમાં લખે છે કેવલ એ નહીં ભાવે ન ગોપ્યો ગાવો નગા મૃગા. ગોપીઓ, પછી અમુક ગાય માતાઓ, ત્યાર પછી મૃગલાઓ છે. નગા એટલે પેલો કાલિય નાગ, યન્ય મૂઢ ધિયો નાગા, મૂળ બુદ્ધિવાળો કાલિય નાગ. એ ક્યાં વળી સત્સંગ કરવા ગયો હતો? પણ એણે મને જોયો, મને જોયા કરો અને એનામાં ભાવ રાખ્યો, એને ભાવ રાખ્યો મારામાં, એટલે મને પ્રાપ્ત કરી ગયો. મને સાંઈ બાબા શિરડીના યાદ આવે. શિરડીના સાંઈ બાબાને એકવાર કોઈએ પૂછ્યું કે મહારાજ તમે કઈ સાધના કરી? આ તમારી કુંડલીની શક્તિ જાગી ગઈ છે? તમે વાતો તો ઘણી, તમારા દ્વારા ઘણી સિદ્ધિઓ દેખાઈ રહી છે મહારાજ, તો તમે શું સાધના કરી? એટલે શિરડીના સાંઈ બાબાએ કીધું, બેસ મારી સામે. મારા ગુરુ હતા વૈકુંઠ શાહ. શું નામ હતું? વૈકુંઠ શાહ. વૈકુંઠ શાહ મારા ગુરુ. મેં નાનપણમાં ઘર છોડેલું હતું. 10-12 વર્ષની ઉંમરે મેં ઘર છોડી દીધું અને આ વૈકુંઠ શાહ ગુરુની પાસે, એ ગુફામાં નિવાસ કરતા, હું એની પાસે ગયો. એક ગુરુ મને સામે બેસાડી રાખતા. હું બેસી રહેતો. દેખો, હું એમની સામે બેસી રહેતો અને એને જોયા કરતો. મારા ગુરુ મને જોયા કરતા. આ બીજું કંઈ કરતા નહીં. કોઈ સાધના નહીં, કોઈ મંત્ર જપ નહીં, કોઈ વિશિષ્ટ પૂજા વિધા કાંઈ નહીં. બસ હું એને જોયા કરું, એ મને જોયા કરે. અમે કંઈ બોલીએ નહીં, બસ એકબીજાને જોઈને બેસી રહીએ. આમ કરતા કરતા, અમારા ગુરુને જોતા જોતા, દ્રષ્ટિ કરતા કરતા મારી કુંડલીની શક્તિ જાગૃત થઈ ગઈ. જાગ ગઈ. આ કઈ સાધના કહો છો? તો કોઈ પણ પશુ કે પક્ષી પરમાત્માને જોયા કરે. દેખો, કોઈ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ હોય, તમે એને નિહાળ્યા કરો, બસ એને જોયા કરો. કેવલ જોયા કરો ને ભાઈ, તોય તમારું મન પવિત્ર થઈ જાય, તમારું અંતઃકરણ પવિત્ર થઈ જાય. એટલે આવા સંત કોટીના લોકોની તમને સત્સંગ કરવાની. એટલે તો આપણે ત્યાં મૂર્તિ રાખવામાં આવે, ફોટા રાખવામાં આવે. સંત પુરુષના ફોટા શું કામ રાખીએ આપણે? કે એ ફોટાને નિહાળ્યા કરો, એને જોયા કરો. બસ તમારો ભાવ શુદ્ધ રહેશે. તો એ વિધિમાં તમારો ભાવ એની સાથે જોડાયેલો રહેશે. ભગવાન કે આ રીતે સત્સંગથી મને પ્રાપ્ત કર્યો છે બધાએ. પછી અહીંયા ભગવાન કહે છે કે સત્વ, રજોગુણ અને તમોગુણ, આ ત્રણેય ગુણ છે ને એ બુદ્ધિને બાંધે છે. બુદ્ધિ છે ને 3 ગુણથી બંધાયેલી છે અને આ 3 ગુણોમાં જ રમી રહી છે આ બુદ્ધિ. એટલે ક્યારેક માણસ છે ને સત્વગુણમાં રમતો હોય, ક્યારેક રજોગુણમાં, ક્યારેક તમોગુણમાં રમતો હોય. એના બુદ્ધિના વિચારો શેમાં રમતા હોય? કાં તો જડતામાં, કાંઈ આળસમાં, કાં તો પ્રમાદમાં, તંદ્રામાં. કોઈને કોઈ પ્રકારે તમોગુણમાં હોય, ક્યારે રજોગુણમાં હોય. રજોગુણમાં એટલે કે ક્યારેક લોભ થતો હોય, ક્યારેક
મોહ થતો હોય, ક્યારેક ક્રોધ આવતો હોય, એને રજોગુણી બુદ્ધિ કહેવાય. સત્વગુણી બુદ્ધિ એટલે ક્યારેક વળી શાંતિમાં જતો રહે, ક્યારેક વળી જ્ઞાનની વાતો કરવા લાગે, ક્યારેક લો ને એકાદ બે માળા ફેરવી લઉં, તો સમજો તમારી બુદ્ધિ સત્વગુણમાં છે. આમ આ બુદ્ધિના ત્રણેય ગુણ છે, એમાં ને એમાં માણસ રમતો હોય. ઉદ્ધવજી પૂછે છે, પ્રભુ આ વિષય વિપત્તિનું ઘર છે. આપણને ખબર છે કે કોઈ ને કોઈ પ્રકારે આપણી બુદ્ધિ, આપણું મન છે ને વિષયોમાં જ લાગેલું રહેતું હોય. કોઈ વસ્તુમાં, કોઈ વ્યક્તિમાં, કોઈ વિષયમાં આપણું મન ચોંટેલું જ રહેતું હોય. આપણને ખબર છે કે એનાથી વિપત્તિ જ મળે છે, વિપત્તિનું ઘર છે. એ જાણવા છતાંય લોકો કૂતરા, ગધેડા અને શ્વાનની જેમ આટલી બધી વિપત્તિ શું કામ ભોગવે છે? તથાપિ ભુંજતે કૃષ્ણ, છતાંય જાણવા છતાંય લોકો આમાં લખે સ્વ ખરાજવત. સ્વ એટલે શ્વાન, ખર એટલે ગધેડો, અજ એટલે બકરો. આ ત્રણેય વિષયને ભોગવવા માટે એને દંડા ખાવા પડે છે. ત્રણેયને કૂતરાને બંધનનો અનુભવ થાય છે. અજ એટલે બકરો જ્યારે પેલું લીલું ખાવા જાય તો એને મોઢા ઉપર સોટી પડે છે, અને ગધેડાને ભાર ઉપાડવો પડે છે ત્યારે એને લીલું ખાવા મળે છે. એમ આ વિષય ભોગને માટે આ ત્રણેયને દંડા ખાવા પડે છે. એને જીવનમાં વિપત્તિ આવે છે, મુશ્કેલી આવે છે, છતાં એ વિષયને છોડતા નથી. એમ આપણી આ જ દશા છે. અહીંયા ઉદ્ધવજી પૂછે છે કે આપણી આ જ દશા છે મહારાજ, આનું શું કારણ છે એ મને કહો. શું કારણ છે આનું કે માણસ સમજતો કેમ નથી? વિપત્તિનું ઘર છે આ, વિષયની પાછળ શું કામ દોડ્યા કરે છે? શા માટે એને છોડી શકતો નથી? આટલું પૂછ્યું ને એટલે ભગવાને કહ્યું કે દેખો, તમે મને પૂછ્યું ને એવો પ્રશ્ન સનત કુમારોએ પૂછેલો હતો. સનત કુમારોએ કોને પૂછ્યો? તો કે બ્રહ્માજીને પૂછ્યો. બ્રહ્માજીને પૂછ્યો એટલે બ્રહ્માજી જવાબ ન આપી શક્યા. એ વખતે ભગવાન કે હું આકાશમાં હંસ સ્વરૂપ પ્રગટ કરીને, હંસ સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયો. બોલો શ્રી હંસ નારાયણ ભગવાન કી. આકાશમાંથી હું હંસ સ્વરૂપે પ્રગટ થયો, હંસનું રૂપ ધર્યું, અને પછી મેં સનત કુમારોને બ્રહ્માજીની સામે જ્ઞાન આપ્યું. આને કહેવાય હંસ ગીતા. આ હંસ ગીતા છે, બહુ સુંદર વિષય છે ભાગવતજીનો. હંસ ગીતામાં એક જ અધ્યાય છે, પણ એક અધ્યાયમાં 3 યોગ આપ્યા છે. એક તો એમાં સાંખ્ય યોગ છે. સાંખ્ય એમાં યોગ પણ છે, સાંખ્ય પણ છે, અને વેદાંત પણ છે. પેલા સાંખ્યને શીખવવામાં આવ્યું છે શરૂઆતમાં, ત્યાર પછી થોડી યોગની વાત કરી છે, અને પછી વેદાંત કહી, અને પાછું અંતમાં સાંખ્યની વાતો કરવામાં આવી છે. હવે આ કઈ રીતે આમાં બતાવ્યું એમણે કે દેખો મહારાજ, ભગવાન હંસ ભગવાન દેખો, હંસ કોને કહેવાય? હંસ એટલે ક્ષીરનિર વિવેક કરે એને હંસ કહેવાય. ક્ષીરનિર વિવેક એટલે શું? દૂધ અને પાણી ભેગું કરી દો તમે. ક્ષીર એટલે દૂધ અને નીર એટલે પાણી. દૂધ પાણી ભેગું કરીને હંસની સામે મૂકો ને તો દૂધ પી જાય, પાણી પડ્યું રહે. હંસમાં એ શક્તિ હોય છે, એ વિવેક હોય છે. એ ક્ષીરનિર વિવેક જે નામ હોય એનું નામ હંસ. તો આવા હંસ રૂપી, પરમાત્મા રૂપી આવા મહાપુરુષો જે હોય, યાને જેને વિવેક થઈ ચૂક્યો છે ને, એવા મહાપુરુષો જ આ કથાને સમજી શકે અને સમજાવી શકે. કારણ કે આ તો વાત સમજવી બહુ કઠિન છે. હવે તમે જો પ્રશ્ન કેવો પૂછાયો કે વિપત્તિમાંથી છૂટવું કેમ? લોકોને ખબર છે કે અમને દુઃખ મળવાનું છે, છતાંય વિષયો આપણને બાંધવાના છે, છતાંય વિષયમાંથી ચિત્ત હટતું કેમ નથી? હવે આ પ્રશ્ન કેટલો સુંદર છે. તમે જો, આપણને ખબર છે કે ભાઈ આ વ્યસન કરવાથી શરીર બીમાર પડે છે, વ્યસનને કારણે જે શરીરને મુશ્કેલી, છતાંય વ્યસનમાંથી મન હટે છે નહીં. આપણને ખબર છે કે આ ખોરાક આપણે ન ખાવો જોઈએ, આપણને ડાયાબિટીસ છે, સુગર છે, પણ છતાં એ મીઠાઈમાંથી મન હટે છે તો કે નહીં. કોઈને આપણને ખબર છે કે ભાઈ આ ભોગ આપણે કરીએ, આનું સેવન કરીએ તો આ સ્ત્રીમાં મારે મન શું કામ બગાડવું જોઈએ? એને કારણે મારું શરીર દુઃખી થશે, મને ઘણા રોગો લાગુ પડશે, છતાંય તમારું મન એમાંથી નહીં હટે. એટલે વસ્તુ, વ્યક્તિ કે વિષયમાં વ્યક્તિનું મન એમને લાગેલું કેમ રહે છે મહારાજ? શું કારણ છે એ સમજાતું નથી. કે એમાંથી એને દૂર કેમ કરવું, મનને હટાવવું કેમ? આવું પૂછ્યું છે. હવે હંસ ભગવાને એથી શરૂઆત કરી છે કે દેખો, આ સંસારમાં પ્રકૃતિના તમામ તત્વો કોણે બનાવ્યા છે? ભગવાને. આ જગતમાં જેટલું સર્જન છે ને, એ પ્રકૃતિનું સર્જન છે. પ્રકૃતિ તો કે આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, આ ઇન્દ્રિયો, મન,
બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધું સર્જન કોનું છે? પ્રકૃતિનું. જે તત્વોમાંથી આકાશ બન્યું છે એ તત્વોમાંથી મન બન્યું છે. જે તત્વોમાંથી વાયુ બન્યો છે એ તત્વોમાંથી મન બન્યું છે. હવે આપણી પાસે તો શું છે? મન. મન છે ને, પછી આ શરીર છે. આ શરીર કોનું સર્જન છે? તો કે પ્રકૃતિનું. પંચભૂત છે ને આમાં. આ પંચભૂત પંચભૌતિક શરીર કહેવાય ને. આમાં પાંચ ભૂત છે: આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી. આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી. આ પાંચ તત્વોથી બનેલું આ શરીર આ પ્રાકૃતિક શરીર છે, પ્રકૃતિનું સર્જન છે. અને એ શરીર મન પ્રમાણે કામ કરે છે. શરીર કોને આધીન છે? તો કે મનને આધીન છે. હવે પાંચે પાંચ પ્રકૃતિના તત્વો, પાંચ તન્માત્રા, આપણી બધી જ ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, ઉપસ્થ, ગુદા, બધી જે ઇન્દ્રિયો છે એ બધું પ્રકૃતિનું સર્જન છે. હવે એ બધી ઇન્દ્રિયો મન સહિત કોઈ વિષય જોવે ને એમાં ઓતપ્રોત થઈ જાય છે. ઓતપ્રોત થઈ જાય છે. કોઈ પણ વિષય કોઈ જોવે એ પણ પ્રકૃતિનું સર્જન છે. એટલે તકલીફ ક્યાં થાય છે કે જાતિ જાતિમાં મળી જાય. જે જાતિનું જે હોય ને એમાં જલ્દી મળી જાય ને, કે નહીં? પાણીમાં પાણી કેમ મળી જાય? એમ આ શરીર પ્રકૃતિનું બનેલું છે. એટલે પ્રકૃતિના જેટલા તત્વો હોય ને એમાં આ જલ્દી મળી જાય. મુશ્કેલી આ છે. જો ભાઈ મન પ્રકૃતિનું છે તો મન ક્યાં મળે છે? તો કે મન આ સંસારમાં જેટલા વિષયો છે ને એ વિષયોમાં જલ્દી મળી જાય, એમાં ભળી જાય છે. કારણ કે નિયમ છે કે જે જાતિના જે જાતિના હોય ને જાતિમાં ભળી જાય ને. માની લો કે મારી બ્રાહ્મણ જ્ઞાતિ છે તો હું બ્રાહ્મણોમાં જલ્દી મળી જાઉં. તમે પ્રજાપતિ છો તો પ્રજાપતિની આખી નાત બોલાવીને એમાં મળી જાઓ. બરાબર ને? એમાં તમને મળવાનું મન થાય, આપણી નાતનો છે, આપણી નાતનો છે, એમાં મળી જશો ને. એમ આપણું મનનો પણ એ સ્વભાવ છે કે પ્રકૃતિમાં જ મળશે. હવે આ મુશ્કેલી મોટી છે કે પ્રકૃતિના જે વિષયો છે એ વિષયોમાંથી જ્યાં સુધી મળેલું મન મળી જાય છે જલ્દી, એમાં એ મળેલું મન બહાર ન નીકળે ત્યાં સુધી ભગવાનમાં લાગે કે તકલીફ આ છે. આપણે બધાને આ જ મુશ્કેલી છે. જો 3 કલાક માંડ જાય, શું કામ? કારણ કે મન એમાં મળેલું છે પ્રકૃતિમાં, એમાંથી બહાર કાઢવાનું છે. અને મનને બહાર કાઢીને તમારે કથામાં જોડવું પડે છે. કથામાં, નામમાં, ધ્યાનમાં એ જે મળેલું છે ને એમાંથી બહાર કાઢવું પડે છે. અને કેમ મળી જાય છે? તો કે એનો દાખલો આપ્યો છે કે જેમ પાણીમાં દૂધ અને દૂધમાં પાણી મળી જાય ને એમ પ્રકૃતિમાં વિષયો સાથે તમારું મન મળી જાય છે. એટલે કે પાણીમાં દૂધ ને દૂધમાં પાણી, એટલે મનમાં પ્રકૃતિ, પ્રકૃતિમાં મન. પ્રકૃતિના જે વિષયો હોય ને એટલે કે મનમાં વિષય ને વિષયમાં મન. આવું ઓતપ્રોત છે. હવે આવી રીતે ઓતપ્રોત હો તમે તો એમાંથી છૂટું કેમ કરવું? કેમે કરીને છૂટતું નથી સાહેબ. છૂટે છે? મનને છોડવા માટે તમારે મારે કેટલાય જન્મ લેવા પડ્યા છે. આ વિષયોમાં બંધાઈ ગયેલું મન, કોઈને કોઈ વિષયમાં, કોઈનું મન સ્ત્રીમાં ફસાયું છે, કોઈનું મન કોઈ વસ્તુમાં ફસાયું છે, એમાં મળી ગયું છે, મળેલું છે, એમાં ભેગું થઈ ગયું છે. બિલકુલ દૂધ અને પાણીની જેમ આ વસ્તુ યાદ રાખવાની. દૂધ અને પાણીની જેમ. દૂધમાંથી પાણી કેમ નોખું કરી શકાય કહો? હવે એને માટે તો હંસને બોલાવવા પડે. એટલે હંસ આવ્યા. હંસાવતાર એટલા માટે આવ્યું છે કે આ રીતે એને નોખું કેમ કરવું એ આપણને શીખવાડે છે. તો કેવી રીતે મળેલું છે એ જ્ઞાન આપણને મળ્યું એ સાંખ્ય શાસ્ત્ર કહેવાય. આને સાંખ્ય કહેવાય કે પ્રકૃતિથી આ બધું બન્યું છે. આ શરીર પ્રકૃતિથી છે, મન પણ પ્રકૃતિનું છે. પણ હવે તમે જુઓ કે તમે પ્રકૃતિ નથી. પ્રકૃતિ તમે નથી. તમે કોણ છો? તમે જીવાત્મા છો. હવે પ્રકૃતિની જાતિમાં મળે ચાલો, પણ તમે એમાં મળી શકતા નથી કારણ કે તમે તો આત્મા છો. વાત સમજાય? તમે પોતે કોણ છો? તમને એમ કહું પૂછો કે વારીઓ તમે શરીર દેખાડો, એ ખોટું છે. આ શરીરને દેખાડવાનું નથી. હું તમને હુવારીઓ પૂછું કે ભાઈ તમે કોણ છો, એટલે શરીર નહીં દેખાડવાનું. તમે જેને હું કહો છો એ તો તમારો આત્મા છે. અને આત્મા અપ્રાકૃત છે, એ કોઈનું સર્જન નથી. આત્મા તો સ્વયંભૂ છે. આત્મા સ્વયં પ્રકાશ છે. વાસ્તવમાં એ તમારું સાચું સ્વરૂપ છે.
હવે તકલીફ ક્યાં થાય છે તમને કે તમારે છે ને કોઈ પણ કાર્ય કે વ્યવહાર કરવામાં મનનો આધાર લેવો પડે છે. આધાર કોનો લેવો પડે છે? મનનો. અને મન પ્રકૃતિમાં મળેલું છે એટલે મન તમને ત્યાં ખેંચી જાય, જીવને મન ત્યાં ખેંચી જાય એટલે સુખ દુઃખનો અનુભવ થાય છે. હવે તમે તમારા સ્વરૂપનું ચિંતન કરો. એમાંથી છૂટવા માટે શું કરવાનું છે? તો કે તમે તમારા સ્વરૂપને પહેલા જાણી લો. હું કોણ છું? તો કે હું કેવલ આત્મા છું, મને કોઈનો નાતો નથી, મને કોઈનો સંગ નથી, મારે કોઈનો સંબંધ નથી. જો આત્માને કોઈની હારે સંબંધ નથી, તમે જીવાત્મા છો. જીવાત્મા રૂપે તમે તમારી ઉપર પોતાના ઉપર વિચાર કરશો, તમને સમજાશે કે આ જગતમાં મારા કોઈ સંબંધી નથી. આત્માને કોઈ સંબંધ નથી. સંબંધી કોને છે? શરીરની હારે લાગુ પડેલા સંબંધો છે. વાત સમજાય? આ શરીર આપણા માતા પિતા દ્વારા આપણને મળ્યું છે એટલે શરીરના એ પિતા છે, આત્માના કોઈ પિતા નથી. શરીરની એ માં છે, આત્માની કોઈ માં નથી. આત્માની માં પોતે આત્મા છે, આત્માના પિતા પોતે આત્મા છે, આત્માનો ભાઈ જ પોતે આત્મા છે. તો આ રીતે જ્ઞાન દ્રષ્ટિથી વિચારો કે તમે તો આત્મ સ્વરૂપ છો અને તમે જીવાત્મા છો. કઈ જાતિના છો? પરમાત્માની જાતિના છો. બીજું કે પરમાત્માથી તમે જુદા નથી. વાત સમજવી ને, આ વાત એને યોગ કહેવાય કે તમે ઈશ્વરથી જુદા બિલકુલ નથી. કેમ જુદા નથી તમે ભગવાનથી? તો કે તમે ઘડો લઈને આવ્યા છો. આ ઘડો લઈને આવ્યા છો. ઘડાની અંદર તમારો આત્મા પુરાયેલો છે એટલે તમને જુદાપણું દેખાય છે. પણ ઘડો ફૂટી જાય એટલે અંદર પુરાયેલો આત્મા ક્યાં ગયો? ક્યાંય ગયો નથી. જ્યાં છે ત્યાં છે. ઘડો ખાલી ફૂટી ગયો. ઘડાની અંદરનું આકાશ છે. હું તમને એમ કહું કે આ ઘડો, આ પાત્ર છે, નાનું એવું કોઈ પાત્ર, આવું ઘડો હોય. હવે એની અંદરનું જે આકાશ છે, એની અંદરનું આપણે નામ દીધું ઘટાકાશ. હવે આ નાળિયેર ફૂટી ગયો, આ ઘડો ફૂટી ગયો એટલે અંદરનું આકાશ ક્યાં ગયું? ક્યાંય નથી ગયું. ક્યાંયથી આવ્યું નથી ને ક્યાંય ગયું નથી. ખાલી ઉપાધિ જતી રહી. બસ આ ઘડો ફૂટી ગયો. હજી ઉપાધિ આપણે રાખી હતી એ ફૂટી ગઈ. એમાં શરીર આપણને ઉપાધિ રૂપે મળ્યું છે. આ શરીર કેવલ ઉપાધિ રૂપે આપણને પ્રાપ્ત થયું છે. આ શરીર ફૂટી જાય એટલે અંદરનો આત્મા ક્યાં જાય છે? ક્યાંય જતો નથી ને ક્યાંયથી આવતો નથી. એ એના એક ઠેકાણે સ્થિર છે. તો પછી આ બધું શરીર ને આ પ્રકૃતિની બધું એ એવું છે કે જેમ આકાશમાં વાદળા બંધાય, વીજળીઓ ચમકે, વરસાદ પડે અને થોડી વાર પછી કેમ બધું વિખાઈ જાય, આ એવું છે બધું. આ શરીર એવું છે બધું. આ શરીર બંધાય પછી 5 પ્રાણથી એને બાંધવામાં આવે, પછી જીવ એમાં પૂરાય એવું આપણને દેખાય. તો આ જેમ પ્રાકૃતિક સર્જન વિસર્જન થાય સંસારમાં, જેમ ઘટના ઘટા કરે, એમ જ આ શરીર બને ને બગડે, બને ને બગડે. એ તો વિનાશ કરે છે. તો તમે તમારા સ્વરૂપને ઓળખી લો આ રીતે. કઈ રીતે? તમે તો જીવાત્મા છો, તમે તો પરમહંસ છો, તમે તો ઈશ્વરની જાતિના છો, તમે તો ભગવાનની જાતિના છો. આ વાત તમને સમજાઈ જાય જ્ઞાનથી એટલે એને વેદાંત કહેવાય કે તમારાથી ઈશ્વર જુદા નથી. તમે પોતે ઈશ્વરનું સ્વરૂપ છો અને તમારે તમને પોતાને જ જાણવાના છે, તમારે પોતાને સમજવાના છે. પણ તમે તમને જાણવાની કોશિશ કરો છો એમાં તમારું મન તમને વિઘન કરે છે. મન ખેંચાય ખેંચાય ત્યાં જતું રહે છે. તમારું મન તમે મન તરફ ખેંચાવશો એને વિઘન કરે. તો કે આપણને જે વિઘન કરતું હોય એમાંથી એને જુદું કરી લો. તો કે જુદું થતું નથી. શું કરવું? તો શું કરવું? તો કે કોઈ પણ 2 વસ્તુ આપણને વિઘનરૂપ બનતી હોય, એ જુદી ન થતી હોય તો બીજું કાર્ય શું? તો કે બેયને ફેંકી દો. એ બેયને ત્યાગી દો. કેમ? તો કે દૂધમાં પાણી ભળી ગયું છે અને પાણીમાં દૂધ છે, તો પાણીમાંથી દૂધ તમારાથી નોખું થાય તો કરો. તમારે તો દૂધની જરૂર છે, નોખું થાય તો કરો. અને ન થાય તો કે બેમાંથી એકેય જોતું નથી. મનમાં વિષય ને વિષયમાં મન વિષયમાં જોડાઈ ગયું છે, મન એમાંથી છૂટતું નથી. તો શું કરવું? તો કે વિષય ન ખપે મનય ન ખપે, બેને ત્યાગી દો. આ સિદ્ધાંત અહીંયા છે. બેને છોડી દો, બસ બીજું કાંઈ નહીં. કેવી રીતે? તો કે મારે કોઈ વિષય નથી જોતો, મારે કોઈ કામના. એટલે તો જો વારંવાર આ વસ્તુ આમાં કહેવામાં આવે કે ભાઈ મારે કોઈ કામના નથી, મારે કોઈ આશા કે અપેક્ષા નથી. તમે જો ભક્તને પૂછો તો પૂછે મારે કંઈ જોતું નથી.
મારે કંઈ જોતું નથી, મારે કોઈ કામના નથી. કામના રાખો તો એમાં તમારું મન ફસાય ને. એટલે મારે કોઈ વિષય જોતો નથી, મારે કોઈ વસ્તુ જોતી નથી, કોઈ વ્યક્તિ જોતી નથી. અને બીજું કે મારું મન છે એ મારે નથી જોતું. તો કે મન ક્યાં છે? તો કે મન ભગવાનમાં જોડી દીધું છે. મન મારી પાસે છે જ નહીં, મનને મેં ઈશ્વરમાં જોડી દીધું છે. અને એટલે ગોપીઓને જ્યારે ઉદ્ધવજી સંદેશ આપવા માટે આવ્યા એ વખતે ગોપી બોલે છે, હે ઉદ્ધવ, ઉદ્ધવ મનન ભય 10-20. હે ઉદ્ધવજી, 10-20 મન થોડા છે કે એક મન અમે ઘરમાં લગાડીએ, એક મનને તમે ઉદ્દેશ કર્યો કે તમે કનૈયામાં લગાડો, એક મન તમે કોઈ બીજા કાર્યમાં લગાડો. ઉદ્ધવ, એક મન હતું ને એ મન લઈને કાનુડો જતો રહ્યો, હવે અમારી પાસે કોઈ મન નથી. એટલે ગોપીઓ આ કામ જ કર્યું છે કે વિષય ભી છોડ દિયા, મન ભી છોડ દિયા, મન દે દિયા કૃષ્ણ કો. આ વસ્તુ સમજાવવામાં આવી છે. તમે વિષય અને મનને ત્યાગી દો અને તમારા સાચા સ્વરૂપને ઓળખી લો, એટલે પ્રકૃતિના બંધનમાંથી તમે છૂટી જશો. યાને હું કોણ છું, પહેલા તો એની ઓળખાણ કરો. હું કોણ છું એની જ આપણને ખબર નથી. તમે આત્મા છો. અષ્ટાવક્રે બહુ સરસ વાત લખી છે. ચેતન અમલ સાક્ષી અચલ વિભુ પૂર્ણ શાશ્વત સત્ય હૈ. વિભુ પૂર્ણ શાશ્વત સત્ય હૈ. વિભુ પૂર્ણ શાશ્વત સત્ય હૈ. ચેતન असंगी निस्पृही शुचि शांत अच्युत तृप्त है शुचि शांत अच्युत तृप्त है शुचि शांत अच्युत तृप्त निज रूप के अज्ञान से स्वयं को जान कर भोला स्वयं को जान कर हो जा अजर हो जा मरे हो जा अजर हो जा मरे हो जा अजर हो जा. चेतन आत्मा अमल साक्षी अचल आ तमारू स्वरूप है. भगवान एम कहे तमे आवा छो. आत्मा अमल साक्षी अचल विभु पूर्ण शाश्वत सत्य है चेतन असंगी निस्पृही शुचि एटले पवित्र शांत अच्युत तृप्त है. आ तमारी मूળ સ્વરૂપની વાત છે. આ બધી આ તમારું સ્વરૂપ છે અને આવા તમે છો અને તમારા મનને બીજામાં શું કામ ફસાવો છો? તો કે જેમાં ફસાયું છે ને એ વસ્તુ સાથે જ એને ત્યાગી દો. આ સહેલામ સહેલો માર્ગ. यानी मुझे कुछ भी नहीं चाहिए, मेरा कुछ भी नहीं है और मैं कुछ भी नहीं हूँ. હું કંઈ નથી આમ તમે કહી દો એટલે તમારું મન ભગવાનમાં જોડાઈ જાય. તમારું મન ઓટોમેટિકલી ભગવાનમાં, હું કંઈ નથી, આઈ એમ નથિંગ. આપણને તો આપણું હું પણ દેખાડવાનું બહુ છે. હું પદ દેખાડવું છે ને. આ હું પદ દેખાડવાની કોશિશ કોણ કરે? આપણું મન કરે. આપણા મનના જ આ બધા ખેલ છે. એટલે ગોપીઓએ પોતાનું હું પદ નથી દેખાડ્યું. ગોપીઓનું મન તો કાનુડામાં જ છે, કનૈયામાં જ છે. એમ મન છે ને એ તમે તમારી પાસે રાખો તો ખેલ કરે ને. મનને કોઈ ગુરુના ચરણમાં જોડી દો, કોઈ ઈષ્ટના ચરણમાં, કોઈની આજ્ઞા પ્રમાણે રાખો, અથવા મનને ભજનમાં સતત નિરંતર જોડેલું રાખો તો ઓટોમેટિકલી ધીરે ધીરે પ્રકૃતિના સંબંધો તમારા છૂટવા લાગશે અને પછી તમને વિષયોમાં કોઈ આસક્તિ નહીં રહે. આ સાયન્સ અહીંયા બતાવ્યું છે. આને હંસ ગીતા કહેવાય છે. ભગવાને હંસ રૂપ ધરી આ ગીત ગાયું છે. પછી ભક્તિ યોગનો મહિમા બતાવીને કીધું કે જેમ જેમ તમારી ભક્તિ વધતી જાય, ભગવાનમાં પ્રેમ વધતો જાય, તેમ તેમ જેમ ગોપીઓનું મન ભગવાનમાં જ લાગેલું હતું એમ તમારું મન પણ કેવલ ઈશ્વરના રૂપનું ચિંતન કરશે. એ સમયે વાણી ગદગદ બનશે, હૃદય દ્રવિત થશે. જેવી રીતે અગ્નિમાં તપાવેલું હેમ હોય ને, હેમ
એ કેમ શુદ્ધ બને છે? યથાગ્નિના હેમમલમ જહાતી. સોનું હોય એ સોનાને તમે તપાવો ને એટલે શુદ્ધ બની જાય, એની અંદરનો મળ જતો રહે છે. એમ આ તમારા હૃદય ઉપર કર્મોના જે પડલ લાગ્યા છે, કર્માશય જે ચોટ્યા છે, આત્મા જ કર્માનુશયમ વિધુય મદભક્તિ યોગેન ભજન્ત્યથો મામ. અને કર્મના પડળ જે આપણા હૃદય ઉપર લાગ્યા છે ને, એ જેમ જેમ ભક્તિરૂપી અગ્નિ એને સ્પર્શ કરે ને એમ કર્મના પડળ નષ્ટ થવા લાગે. જેમ ભક્તિ વધે ને એમ કર્માશય મટવા લાગે છે. અને આ રીતે નિરંતર ભક્તિ કરો, ધ્યાન કરો. કેવું ધ્યાન કરવું? ભગવાન કહે છે મારા કેવા રૂપનું ધ્યાન કરવું એનું અહીં વર્ણન છે. હું સમ, શાંત, સુમુખ, સુચારુ, આ પ્રકારે શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી મારા સૌંદર્યનું, મારા સુશીલ રૂપનું ધ્યાન કરો. અને રોજના 10 પ્રાણાયામ કરો. રોજના 10 પ્રાણાયામ કરીને મારા સ્વરૂપનું ધ્યાન કરવાથી ધીરે ધીરે તમારું ચિત્ત શુદ્ધ થશે. ચિત્ત શુદ્ધ થશે એટલે તમારી સામે સિદ્ધિઓ આવવા લાગશે. ઉદ્ધવજી પૂછે છે ભગવાન સિદ્ધિઓ કેટલા પ્રકારની, સિદ્ધિઓ કેવી હોય? તો કે મૂળ 8 સિદ્ધિ છે. અણિમા, મહિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, વશિતા, ઈશિતા અને કામવસાયિતા. અણિમા, લઘિમા અને મહિમા આ 3 સિદ્ધિ શરીરની સિદ્ધિ છે. શરીર અણુ જેવડું થઈ જવું, મોટું રૂપ ધારણ કરવું, નાનું રૂપ. સુંદરકાંડમાં આવે છે ને, હનુમાનજી નાનું રૂપ લીધું, અતિ લઘુ રૂપ ધરેવ હનુમાના, પૈઠા નગર સુમિર ભગવાના. સુંદરકાંડમાં બધી વાતો આવે કે હનુમાનજીએ નાનું રૂપ ધારણ કર્યું. એમ જેમ જેમ તમારી ભક્તિ વધતી જાય એમાં સિદ્ધિઓ તમારી પાસે આવે. તો અણિમા, મહિમા, લઘિમા શરીરની સિદ્ધિ છે. પ્રાપ્તિ ઇન્દ્રિયોની સિદ્ધિ છે. પ્રાપ્તિ નામની સિદ્ધિ તમારી ઇન્દ્રિયો જે ઈચ્છા કરે એ તમને પ્રાપ્ત થઈ જાય. પછી પ્રાકામ્ય એટલે જે કોઈ કામના મનમાં જાગે તરત પૂરી. વશિતા એટલે બધાને વશ કરી લેવા. એ ભાઈ બધાને વશ કરવા જરૂરી નથી, મનને વશ કરવું જરૂરી છે. આપણું પોતાનું મન એને વશ હોય છે. પછી ઈશિતા, ઈશિતા એટલે ઐશ્વર્ય. અને કામવસાયિતા, કોઈ ભી કામના, કિસી કી ભી કામના પૂરી કર સકતે હૈ. કોઈ ભી કામના હો તમારે શરણે આવે અને એ યોગ્ય પાત્ર તમને દેખાય તો તમે એની કામનાને પૂર્ણ કરો છો. આ કામવસાયિતા સિદ્ધિ છે. પછી એ ઉપરાંત બીજી સિદ્ધિઓ કઈ છે? તો કહે એતામે સિદ્ધય સૌમ્ય અષ્ટાવોત્પત્તિકા મતઃ અનઉર્મિત્વમ. કોઈ જાતની ઉર્મી એની પાસે ન હોય. પછી દેહેસ્મિન દૂરદર્શન દૂરશ્રવણ. દૂરદર્શન, અહીં બેઠા બેઠા તમે બધે જોઈ શકો, અહીંયા બેઠા બેઠા બધું સાંભળી શકો. દૂરદર્શન કહેવાય છે ને દૂરશ્રવણ કહેવાય. મનોજવમ એટલે ગમે તેવું રૂપ ધરી શકો. કામરૂપમ, સુંદર રૂપ લઈ શકો. કપરકાય પ્રવેશનમ, બીજાની કાયામાં પ્રવેશ કરી શકો. કોઈ માણસ મૃત્યુ પામ્યો હોય ને એટલે પછી યોગી શું કરે કે પોતાનું શરીર ત્યાં છોડીને પોતાનો પ્રાણ એમાં પ્રવેશ કરાવી દે. શંકરાચાર્ય આવું કર્યું હતું. અમરૂક રાજાના શરીરમાં પ્રવેશ કર્યો હતો, જેને પરકાય પ્રવેશન કહેવાય. તો એ સિદ્ધ પુરુષ કરી શકે છે. સ્વચ્છંદ મૃત્યુ દેવા નામ, તમે ઈચ્છો ત્યારે તમારું મૃત્યુ આવે. પછી કઈ જે કંઈ સંકલ્પ તમે કર્યો એ પૂર્ણ થાય અને તમારી ગતિને કોઈ પકડી ન શકે. અપ્રતિહત ગતિ થઈ જાય તમારી. અપ્રતિહત ગતિ, કોઈ એને ખાળી ન શકે. ત્રણેય કાળનું જ્ઞાન થઈ જાય. કોઈ પણ વ્યક્તિ તમારી સામે આવીને ઉભો રહે એટલે એના મનની વાત જાણી લો તમે. આમાં એનું નામ છે પરચિત્તાદ્ય વિઘ્નતા. પરચિત્તા, બીજાના ચિત્તમાં શું ચાલે છે એની તમને ખબર પડી જાય. પછી અગ્નિ, સૂર્ય, પાણી અને વિષ ઉપર તમારો કાબુ આવી જાય. આગ લાગી હોય અને કોઈ પણ આવો સિદ્ધ પુરુષ આવીને આગને એમ કહે શાંત થઈ જાવ એટલે શાંત થઈ જાય. અગ્નિ ઉપર તમારો કાબુ આવી જાય, સૂર્ય ઉપર તમારું કાબુ આવી જાય, જળ ઉપર તમારું ગમે તેવું પૂર આવ્યું હોય ને, ગમે તેવું પૂર આવ્યું હોય ને, તમે બેઠા હો ને નદીના પટમાં, બે બાજુથી પ્રવાહ વહીને જતો રહે, તમને કંઈ ન કરે. અને જળ ઉપર કાબુ તમારો થઈ જાય, અગ્નિ પર તમારું કાબુ થઈ જાય. તમને ગમે એવું વિષ દઈ દેવામાં આવે, વિષની પણ તમારી પર કોઈ અસર ન થાય. એ બધાનો પરાજય તમે કરી શકો. તો આવી તો ઘણી બધી સિદ્ધિઓ, પણ આમાં ભગવાન ઉદ્ધવને કહે છે, ઉદ્ધવજી મારો ભગત છે ને કોઈ સિદ્ધિમાં ફસાતો નથી. આ સિદ્ધિઓ છે ને એને ઉપસર્ગ છે. અંતરાયાન વદંત્યેતા યુજંતો યોગમુત્તમમ. અંતરાય છે બધી સિદ્ધિઓ, એને અટકાવી દેવાની વ્યવસ્થા છે. ભગવાન એની આગળ સિદ્ધિ મોકલીને એને ત્યાં રોકી રાખે છે. પછી એ સિદ્ધિમાં ફસાઈ જાય છે. તમે જો મહાન મહાન લોકો આ સિદ્ધિઓમાં ફસાયા છે.
પણ એક ભક્ત જ એવો હોય છે કે જે સિદ્ધિમાં ફસાતો નથી, કારણ કે એને કંઈ જોઈતું નથી. બાકી તો એવા કોઈ નહીં હોય કે જે સિદ્ધિમાં, આજે બધાને સિદ્ધિઓ બહુ દેખાડવી છે, પોતાની સિદ્ધિનું પ્રદર્શન કરવાનો બહુ મોહ છે. લોકો મારી વાહવાહ કરે, લોકો મારી પાછળ પડે, હજારો લોકોને ભેગા કરવા અને મહાનતા બતાવી, મોટાઈ બતાવી. તો આવી બધી સિદ્ધિઓ તો બધાને દેખાડવી છે, પણ ભગવાનનો જે સાચો ભક્ત છે એ સિદ્ધિઓનું પ્રદર્શન નહીં કરે. પછી ભગવાન કહે છે, હે ઉદ્ધવજી, આ સંસારમાં જે કંઈ દેખાય છે બધી મારી વિભૂતિ છે. આમાં એક અધ્યાયમાં વિભૂતિ યોગ આપ્યો છે. ભગવાને પોતાનો વિભૂતિ યોગ આપ્યો છે. પછી વર્ણાશ્રમ ધર્મ નિરૂપણ ભગવાને કર્યું છે એક અધ્યાયમાં. દેખો, સતયુગમાં એ વખતે એક જ વર્ણ હતો, એક જ વર્ણ સતયુગમાં. બધા તપોનિષ્ઠ લોકો હતા. સતયુગમાં જેટલા જેટલા આવે ને બધા તપસ્યાનિષ્ઠ હતા, બધા ખૂબ તપ કરે એવા લોકો હતા. ત્યાર પછી ધીમે ધીમે યુગ પરિવર્તન આવ્યું ને એમ એમ તપનું પ્રમાણ ઓછું થતું ગયું, ઘટતું ગયું. અને પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર એમ 4 વર્ણોનું સર્જન થયું. ચારે આશ્રમ ધર્મનું ભગવાને નિરૂપણ કર્યું. બ્રહ્મચારીના ધર્મો, ગ્રહસ્થના ધર્મો આદિનું બધું વર્ણન કરી અને પછી સંન્યાસીના વાનપ્રસ્થના ધર્મોનું ભગવાને નિરૂપણ કર્યું. ભગવાને કહ્યું સાથે કે દેખો ઉદ્ધવજી, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ 3 વસ્તુ હંમેશા ધ્યાનમાં લેવાય, એને ક્યારે છોડવાની. પછી એના લક્ષણો બતાવ્યા. ઉદ્ધવ પૂછે છે કે યમ કોને કહેવાય, નિયમ કોને કહેવાય, શમ એટલે શું, દમ કોને કહેવાય, દાન એટલે શું, તપસ્યા એટલે શું, શૂરવીરતા કોને કહેવાય, આવા પ્રશ્નો પૂછાયા. યમ કેટલા? તો કે આટલી વસ્તુઓ એને યમ કહેવાય. અહિંસા, સત્ય, ચોરી ન કરવી, પછી કોઈનો સંગ ન કરવો, આસ્તિકતા રાખવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, મૌન રાખવું, સ્થિર રહેવું, ક્ષમા રાખવી અને અભય રહેવું, આ બધા યમ છે. આટલી વસ્તુ તમારામાં એને યમ કહેવાય. તમે જો યોગનું પહેલું અંગ છે યમ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, અષ્ટાંગ યોગ છે ને, એમાં આ પહેલો યમ છે. આટલી વસ્તુ તમારામાં હોય પછી યોગ માર્ગે આગળ વધવાનું હોય. શરૂઆત સત્યથી થાય છે. પહેલાં તો સત્ય જ જીવનમાં ન હોય ને પાછું યોગી બને તો કેમ ચાલે? સત્યથી શરૂઆત થાય. પહેલાં તમારા જીવનનું સત્ય હોવું જોઈએ, પછી યોગ કરો. યોગ માર્ગમાં પછી આગળ વધવાનું છે. પછી પવિત્રતા, જપ, તપસ્યા, હોમ, શ્રદ્ધા, આતિથ્ય, પછી મારું અર્ચન ભગવાન કે મારી પૂજા, તીર્થાટન અને બીજાને માટે કોઈને કોઈ કાર્ય કરતા રહેવું, સંતોષ અને આચાર્યનું સેવન કરવું, આ નિયમ છે. તો આ યમ નિયમ છે. પછી શમ એટલે શું? તો કે મારામાં તમારી બુદ્ધિને જોડેલી રાખવી. સહનશીલતા કોને કહેવાય? ગમે તેવા દુઃખોને સહન કરી લેવા. એ ધીરજ કોનામાં? ધૈર્યવાન કોણ? એ જીભ અને જનનેન્દ્રિય ઉપર જેનો કાબુ છે ને એને ધૈર્યવાન કહેવાય. માણસને જીભ ઉપર જ કાબુ નથી. જેની જીભ કાબુમાં નથી ને એની એકેય ઇન્દ્રિયો કાબુમાં ન હોય. એટલા માટે કીધું કે જીહવા ઉપસ્થ જયો ધ્રુતિ. ધ્રુતિ એટલે ધૈર્ય. ધૈર્યવાન કોણ કહેવાય? કે આ 2 વસ્તુ જેના કાબુમાં છે એને ધૈર્યવાન કહેવાય. ત્યાર પછી આગળ કહે છે કે સ્વભાવ વિજય. શૂરવીરતા કોને કહેવાય? સ્વભાવ વિજયમ શૌર્ય. શૂરવીર કોણ? જેણે પોતાના સ્વભાવને જીતી લીધો છે એ શૂરવીર કહેવાય. સ્વભાવને જીતી લીધો છે. માણસ સ્વભાવ જીતી ન શકતો હોય એ શૂરવીર છે નો ભાઈ? તો સ્વભાવ વિજયમ શૌર્ય એ શૂરવીર છે. સત્ય શું છે? તો કે દરેકમાં ભગવાનનું દર્શન કરવું એ સત્ય છે. પછી આગળ કહે છે કે ત્યાગ શું છે? ત્યાગ એટલે કે સંન્યાસ ધારણ કરવો એ પરમ ત્યાગ છે. પછી આગળ કહે છે દરિદ્રી કોણ? ગમે તેવી સંપદા તમારી પાસે હોય પણ દરિદ્રી કોણ? તો કે જે કાયમ અસંતુષ્ટ હોય એને દરિદ્રી કહેવાય. ભગવાન ગમે એટલું આપે, હજી કાંઈ નથી, હજી કાંઈ નથી આપ્યું, આવું બોલ્યા કરે ને એ જ દાળદરી કહેવાય. લોભી કોણ? કૃપણ કોણ? કંજૂસ કોણ? તો અજીતેન્દ્રિય, જેણે પોતાની ઇન્દ્રિયોને જીતી નથી એ કંજૂસ છે. એ સબ બાતે યહાં પર લિખી હૈ. તો સમર્થ કોણ છે આ સંસારમાં? સમર્થ કોણ? તો કે વિષયોમાં અનાસક્તિ હોય જેનામાં, એ સમર્થ છે. કોઈ વિષય એને ખેંચી ન શકે. કોઈ આ સંસારમાં જેટલા વિષયો છે એમાં અનાસક્તિ થઈ જાય જેને, એ સમર્થ મહાપુરુષ છે. એટલે કીધું જય જય રઘુવીર સમર્થ. શિવાજીના ગુરુ સમર્થ એને કહેવાય કે જેને કોઈ વિષયમાં આસક્તિ નથી. તો આવો બહુ સરસ વાર્તાલાપ છે. અને શંકરાચાર્ય મણિરત્ન માલા નામને સ્તોત્રથી આખું મોટું સ્તોત્ર બનાવ્યું છે આને આધારે.
કથાને આધારે મણિરત્નમાલા કહેવાય એને. તો આ રીતે ભગવાને ઉદ્ધવજીને કહ્યું, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગથી તમે આ રીતે મને પ્રાપ્ત કરી શકો છો. હવે બહુ સરસ વાત કરી કે ભગવાને તમને શરીર આપ્યું હોય, પછી તમને એની દયા થઈ હોય. દયા શું? તો કે દયા એની એ કે તમને બધી વસ્તુ શરીર આપ્યા પછી આપે. શરીરના પાલન પોષણ માટેની બધી જરૂરિયાત તમારી ઊભી કરે, એને દયા કહેવાય. દેહ મળ્યો, દયા મળી અને ગુરુ મળ્યા. આ ત્રણેય વસ્તુ મળ્યા પછી પણ જો તમે ભગવાનને ભજો નહીં, ભવસાગરને પાર ઉતરવાની કોશિશ ન કરો તો તમને મારી નાખ્યા કહેવાય. તમે આત્મઘાતી છો એમ ભગવાન કહે છે. ભગવાને એક તો શરીર આપ્યું, કેટલી બધી દયા કરી, અને તમને કોઈ ગુરુ મળી ગયા, તમને એક સરસ મજાનું માર્ગદર્શન દેનાર કોઈ મળે, અને તમે સંસાર તરવાની કોશિશ ન કરો તો ન તરે આત્મહા, એ માણસ આત્મઘાતી છે. નૃદેહ માદ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયાનુકૂલૈન નવસ્વતે રીતમ પુમાન ભવાબ્ધિમ ન તરેત આત્મહા. અને આ બધું મળ્યા પછી એ ભવસાગર તરવાની કોશિશ ન કરે તો એ આત્મઘાતી છે. ભાઈ તમે તમને મારી નાખ્યા કહેવાય. બધું અનુકૂળ છે અને તમે ભવસાગર તરવાની કોશિશ નથી કરતા તો તમને હત્યા કરી નાખી તમારી પોતાની. તો ભગવાન કહે છે, હે ઉદ્ધવજી, મેં આપને આ જ્ઞાન આપ્યું. અંતમાં કહે કે ધર્મને સમજવા માટે માણસે સહન બહુ કરવું પડે છે. તિતિક્ષા બહુ હોવી જોઈએ જીવનમાં. સહન કરે એ ધર્મનું રહસ્ય સમજી શકે છે. અને અંતમાં ભગવાન કહે છે કે ક્રિયાયોગ કોને કહેવાય? તમારે કોઈ પણ પ્રકારે મારામાં જોડાયેલું જ રહેવું જોઈએ. કોઈ પણ પ્રકારે પૂજનના ભાવથી કોઈ પણ રીતે મારું અર્ચન કરતું તમારે રહેવું જોઈએ. કોઈને કોઈ રીતે મારામાં જોડાયેલા રહો. આ રીતે મેં આપની આગળ આ ધર્મનું નિરૂપણ કર્યું છે. હે ઉદ્ધવજી, હવે વધારે બીજું તો શું કહું? મેં તમને જે જ્ઞાન આપવું હતું એ આપી દીધું છે. મયાદિષ્ટો ગચ્છોદ્ધવ મયાદિષ્ટો બદરે મમાશ્રમ. હવે મારો એટલો આદેશ છે આપને કે તમારે અહીંયા રહેવાનું નથી, તમારે મારો આશ્રમ છે ત્યાં જતું રહેવાનું છે. ઉદ્ધવ પૂછે, પ્રભુ તમારો આશ્રમ ક્યાં છે? તો કે મારો આશ્રમ બદ્રીનાથ છે. બદ્રિકાશ્રમ છે ને, ભગવાન નારાયણ બિરાજે ને, ભગવાને એને પોતાનો આશ્રમ કીધો છે. ગચ્છોદ્ધવ મયાદિષ્ટો બદર્યાખ્યમ મમાશ્રમમ યત્ર મદપાદ તીર્થોદે સ્નાનોપસ્પર્શને શુચિ. તો ગચ્છોદ્ધવ મયાદિષ્ટો, મારો આદેશ છે કે બદ્રિકાશ્રમમાં તમારે નિવાસ કરવો, જે મારું તીર્થ છે, ત્યાં મારો પ્રત્યક્ષ નિવાસ છે. ત્યાં સ્નાન કરજો. ત્યાં નદી વહે છે ને બદ્રીનાથમાં, એ અલકનંદા છે. અવાજ બહુ કરે છે અલકનંદા. તમે પેલા મંદિરમાં ઉપરથી નીચે દર્શન કરી નીચે ઉતરો એટલે પુલ ઉપરથી પસાર થાવ ને, લોખંડના પુલ ઉપરથી ગયા છો ત્યાં, તો અવાજ કેટલો કરે છે. અને એ અલકનંદામાંથી જ બદ્રીનારાયણની મૂર્તિ ભગવાન શંકરાચાર્યને પ્રાપ્ત થઈ હતી. આચાર્ય શંકરને એ જે અલકનંદા નદી છે એમાંથી મૂર્તિ મળી, અને એ જે મૂર્તિ છે બદ્રીનાથની, એ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. હમણાં જૂનમાં જવાના છે બદ્રીનારાયણ. ફરી પાછા આવશું અહીં 16 જૂને, 17 જૂને રોકાશું કનખલમાં, 18 જૂને ઉપર જશું, 19નો વિરામ, 20થી રામકથા છે. અને એક કથા અડધી કથા છે, આખી નહીં, અડધી 5 દિવસની. કારણ કે અડધી કથા છે ને અમે જગન્નાથપુરી કરી ગયા વર્ષે માર્ચમાં, એટલે અડધી ત્યાં કરી અયોધ્યાકાંડ સુધી. હવે અરણ્યથી ઉત્તર લેવાનું છે, 5 દિવસ થાય ને, કર્યું ને એવી રીતે. કારણ કે 10 દિવસની કથા થઈ ગઈ ને, 5 દિવસમાં પૂરેપૂરો ન્યાય તો મળે નહીં 5 દિવસમાં. એટલે અયોધ્યા સુધી માંડ પહોંચ્યા. તો બાકીની કથા આપણે બીજા તીર્થમાં. એક નિયમ છે અમારે જે ગ્રુપ છે ને, દર વર્ષે કોઈ એકાદું તીર્થ લઈએ અને કોઈ પણ તીર્થમાં કોઈ એક વિષય ઉપર ચર્ચા કરીએ. આ વખતે રામકથા રાખી છે. એની પહેલાં મેં રામાયણના ઉત્તરકાંડને આધારે વિભીષણ ગીતા ઉપર 5 દિવસ પ્રવચન આપ્યું હતું. વિભીષણ ગીતા એક જ, જેને ધર્મરથ કહેવાય. ધર્મરથનું વર્ણન કરે છે ને ભગવાન રામ વિભીષણની આગળ, એના ઉપર વિસ્તારથી ચર્ચા હતી. એક વખત રામ ગીતા હતી, એક વખત લક્ષ્મણ ગીતા હતી. કોઈ ને કોઈ એક વિષય લઈએ કે જેના ઉપર વિસ્તારથી ચર્ચા થાય.
તો ભગવાને ઉદ્ધવજીને કીધું કે ઈક્ષયા અલકનંદાયા વિદુતા શેષ કલ્મશ. અલકનંદામાં સ્નાન કરજો, તમારા કલ્મશને નષ્ટ કરજો મહારાજ. જે કંઈ વલકલ વસ્ત્રો પ્રાપ્ત થાય એને ધારણ કરજો. વન્ય ભોગ બનજો, વનમાં જે મળે ને એ ભોજન કરી લેજો. કોઈની સ્પૃહા ન રાખશો. તિતિક્ષુ દ્વંદ માત્રાણામ, સહન કરજો દ્વંદોને. અને સુશીલ સંયત ઇન્દ્રિય, તમારી ઇન્દ્રિયોને કાબુમાં રાખજો. શાંત રહેજો. સમાહિત ધ્યામ, તમારી બુદ્ધિને શાંત રાખજો. મેં તમને જે શિક્ષા આપી, મત્તોનું શિક્ષિતમ યત્તે વિવિક્તમ અનુભાવયન, મેં તમને જે શિક્ષા આપી એના ઉપર ચિંતન કરજો, એના ઉપર ખૂબ મનન કરજો. અને મયા વિષિત વાકચિત્તો મધર્મો નિરતા ભવ, અને આ રીતે તમારા મનને, તમારા ચિત્તને નિરંતર મારામાં જોડેલું રાખજો. लो महाराज, अब मुझे ज़्यादा बोलना नहीं है. भगवान ने कहा अब आपको जाना है. ઉદ્ધવજીને ભગવાને જવાનું કહ્યું. ઉદ્ધવજીની આંખો ભરાઈ આવી છે, રોમ રોમ પુલકિત થયા. પ્રભુ, હું આપને છોડીને કેમ જઈ શકું? મને તમારી કંઈક નિશાની આપો. ભગવાને ઉદ્ધવજીને પોતાની પાદુકા આપી છે. પાદુકાને ઉદ્ધવજી પોતાના મસ્તક પર લઈ સ એવ મુક્તો હરિમેધ સ ઉદ્ધવ પ્રદક્ષિણમ તમ પરિશ્રુત્ય પાદયો શિરો નિધાયા. પોતાના મસ્તક ઉપર પાદુકાને ધારણ કરી આંખમાંથી અશ્રુની ધારા વહી. રોમ રોમ પુલકિત છે. વિયોગ તો સહી શકાય એમ હતો નહીં, ભગવાને છોડાય એમ નહોતા, છોડવા પડે એમ હતા. વારંવાર શ્રી હરિને પરિક્રમા કરી અને ઉદ્ધવે ત્યાંથી નમસ્કાર કરી વિવ્રન નમસ્કૃત્ય યયો પુનઃ પુનઃ વારંવાર પ્રણામ કરી અને વિદાય લીધી. ઉદ્ધવજી વહાં સે ચલે, अपने इष्ट को छोड़कर. परीक्षित पूछे चे महाराज, महाभागवत उद्धव जी निर्गत वनम, वन में गए, फिर बाद में क्या हुआ द्वारिका में? ब्राह्मणों श्रापनी શું અસર થઈ મહારાજ એ મને કહો. સુખદેવજી બોલ્યા છે કે પછી તો અંતરિક્ષમાં ઉત્પાતો થવા લાગ્યા. દિવી ભુવ્ય અંતરિક્ષે ચ મહોત્પાતા સમુત્થિતાન દ્રષ્ટવા સીનાન સુધર્માયામ કૃષ્ણ પ્રાહ યદુનિદમ. અંતરિક્ષમાં ઉત્પાતો થઈ રહ્યા છે. ભગવાને યાદવોને બોલાવ્યા પોતાની પાસે અને કહ્યું કે સ્ત્રીઓ, બાળકોને, વૃદ્ધો, આટલા જણાએ શંખોદ્ધાર જતું રહેવાનું છે. કોઈ અહીં દ્વારકામાં રહેવાનું નથી. સ્ત્રીઓ બાલાશ્ચ વૃદ્ધાશ્ચ શંખોદ્ધારમ વ્રજનવિત વયમ પ્રભાસી યાસ્યામો યત્ર પ્રત્યક્ષ સરસ્વતી. અને આપણે બધાએ જ્યાં સરસ્વતી વહે છે એ પ્રભાસ ક્ષેત્રમાં જવાનું છે. ભગવાને દ્વારિકાથી, પ્રભાસ છે ને દ્વારિકાનું પાદર ગણાતું હતું, પ્રવેશ દ્વાર હતો પ્રભાસ. દ્વારિકામાં તમારે પ્રવેશ કરવો હોય ને તો પ્રભાસ પહેલા આવે. તો આપણે પ્રભાસ જઈશું. અને સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો શંખોદ્ધાર. શંખોદ્ધાર ક્યાં આવ્યું? બેટ દ્વારકા. બેટ દ્વારકાનું નામ શંખોદ્ધાર છે. એટલે સ્ત્રીઓ, વૃદ્ધો અને બાળકોને ભગવાને બેટ દ્વારકા જવાનું કહ્યું અને આપણે પ્રભાસ જઈશું. દેખો, બધી વસ્તુ સાથે લઈ લેજો, અહીંયા પછી આવવાનો મોકો કંઈ મળવાનો નથી. દ્વારિકા ડૂબી જવાની છે, એટલે તમારે જેટલું લેવાય એટલું લઈ લો. દેવતા પૂજ ઈશ્યામ, તમે પ્રભાસ આવી દેવતાઓની પૂજા કરજો, ભગવાન સોમનાથની આરાધના કરજો. અને આ પ્રકારે તમામ દેવતાઓને, યાદવોને વિનંતી કરી ભગવાને. અને પછી કોઈએ એનું માન્યું, કોઈએ ન માન્યું, કોઈ દ્વારિકા છોડ્યું, કોઈ ન છોડ્યું. અમુક યુવાનોએ છોડ્યું, પણ એણે શું આવી ન કર્યું? ભગવાન અહીંયા પ્રભાસમાં પધાર્યા અને પીપળાના ઝાડ નીચે બિરાજ્યા. યુવાનો જે અમુક હતા એ મદોન્મત યુવાનો હતા, એ કોઈનું માને એવા હતા નહીં. એમણે એક પીણું પીધું, મેરયક નામનું પીણું. તતસ્તસ્મિન મહાપાનમ પપુર મૈરેયકમ મધુ. મૈરેયકમ મધુ, મધુ એટલે નશો ચડાવે એવું પીણું પીધું, એનું નામ હતું મૈરેયક. આ મૈરેયક નામનું પીણું એમણે પીધું અને એમાં પછી કૃષ્ણ માયા લાગી ગઈ, એમાં વિમૂઢ થયા. પરસ્પર એકબીજાને કોઈ ભાન ન રહ્યું અને વાણી યુદ્ધ શરૂ થયું. પહેલાં તો બોલાચાલી શરૂ થઈ એકબીજા વડીલો સાથે. બોલાચાલી શરૂ થઈ, પછી હાથાપાઈ શરૂ થઈ. હાથાપાઈમાંથી પછી અસ્ત્ર ઉપર આવ્યા બધા અને એકબીજાને વાઢવા લાગ્યા, કાપવા લાગ્યા, મારવા લાગ્યા. અનેક શસ્ત્રોનો સંહાર શરૂ થયો. આમાં લખે છે કોણ કોની સાથે લડે છે. પ્રદ્યુમ્ન સાંબ સાથે લડે છે. પ્રદ્યુમ્ન સાંબો યુધી રૂઢ મત્સરા વક્ર ભોજા અનિરુદ્ધ સાત્યકી. क्या लिखा है इसमें?
इस प्रकार सब एक दूसरों से लड़ने लग गए। सुभद्र संग्राम जिम साथे लड़े छे, सुदारुण गद साथे लड़े छे, सुमित्र सुरत साथे युद्ध करे छे, रूढ़ मत्सर साथे, अक्रूर भोज साथे, ये अनिरुद्ध सात्यकी साथे लड़ी रह्या छे। महान महान योद्धा छे, एक बीजा साथे लड़ी रह्या छे। बलराम जी शुरुआत में रोकवानी कोशिश करी, लेकिन किसी को रोक नहीं पाए। आखिर में बलराम जी हड़मुसड़ चलावानु शुरू कर्युं कि चलो मैं भी भेज दूं सबको मेरे धाम में। और हजारों लाखों संख्या में यादवों कपाया, रुंड मुंड ज्यां त्यां पड्या छे अने कपायेला अंगो ढगला थया छे। लोहीनी नदीओ वही छे अने ए लोहीनी नदीओ समुद्રના जल सुधी पहोंची दरियाનું જે કાંઠાનું પાણી एकदम लाल रंगનું થઈ ગયું છે। भगवान साक्षी भावથી बैठे रहे, कुछ नहीं किया प्रभु ने, देखते रहे। यही होना था, यही तो होनी थी। और होनी को अनहोनी कैसे किया जाए, यही होनी थी। प्रभु देखते रहे। आ बाजू बलरामजीए जोयुं के हवे मारे जવાનો समय थयो छे અને પોતાનું મૂળ રૂપ ધારણ કરી અને બલરામજીએ સમુદ્રમાં પ્રવેશ કર્યો। બોલો શ્રી બલરામજી ભગવાન की। भगवान ने जोयु कि मेरे मोटे भैया, मेरे बड़े भैया चले गए अपने धाम में। राम निर्याण आलोक्यम, राम निर्याण आलोक्यम भगवान देवकी सुत निषाद धरोपस्थे तृष्णिमा साध्य पिप्पलम। राम चले गए मुझे छोड़कर, जो मेरी परा प्रकृति है, चले गए। अब मैं अकेला क्या करूं। भगवान पीपळाना झाड़ने नीचे बैठा है। त्या भगवाने चतुर्भुज रूप धारण कर्युं। जे रूपे प्रकट थया हता ने ए रूप हरिए लीधुं। तम द्वारिकाधीश नु दर्शन करवा जाओ छो, केवुं रूप छे, केवुं छे? लक्ष्मण भाई याद छे? बे भुजावाळा छे, चार भुजावाळा? केवुं पड़े? बे भुजावाळा छे, चार भुजावाळा? ध्यानथी जोया नथी भगवान ने। चतुर्भुज छे। द्वारिकाधीश छे ने द्विभुज नहीं, चतुर्भुज छे। भगवाने स्वधाम गमन करती वखते जे रूप धर्युं हतुं ने एवुं ज रूप छे, पण ऊभी मूर्ति छे। अने भगवाने चतुर्भुज रूप धरी अने पछी पीपळाना थड़ने टेको दईने बैठा छे। जो मूळ रूप हरिનું चतुर्भुज छे। भगवाने ज्यारे कारावासमां प्रगट थया भगवान, त्यारे जे रूप लीधुं हतुं ने एनुं रूप पाछुं लीधुं। भगवान प्रगट थाय छे मेरे भाई बहन, परमात्मानुं प्रागट्य थाय छे अने भगवान अंतर्ध्यान, हवे अंतर्धान थवानी तैयारीमां छे। अब जाने की तैयारी में है। चतुर्भुज रूप हरिये धर्यो छे। विव्रत चतुर्भुजम रूपम प्राजिष्णु प्रभया स्वया दिशो वीतिमिरा कुरवन विधूम इव पावक। जेम धुमाड़ा वगरनो अग्नि कांतिमान देखाय, प्रकाशमान देखाय, एम एकदम हरिनु स्वरूप कांतिमान देखाई रह्युं छे। हृदय पर श्रीवत्सनु चिन्ह छे, एकदम घनश्याम छे, तपेला सोना जेवो वर्ण देखाय छे अने सुंदर पीतांबर धर्यु छे। चेहरा पर सुंदर स्मित छे, वाकड़िया केश, सुंदर कमर में कटिसूत्रनी शोभा छे, कान में कुंडल छे, माथा पर किरीटनो मुकुट छे। वनमाला ने भगवाने धारण करी छे। अनेक प्रकारनी वनमालाओ भगवाने तुलसी मालाओ खूब पहेरी छे। आम हरिए आवो रूप धरी अने पोताना डाबा गोठण पर पोतानो जमणो पग राख्यो छे। आम टेको देने बेसो तमे अने गोठण पर केम पग राखीने बेसो। अने आम पगना लाल लाल कोमल तळिया छे ए पाराधीने दूरथी देखाय। एकदम लाल रंगना तळिया छे परमात्माना कोमल। भगवानना चरण छे एने मृग शंका थई, एम थई मृग ऊभुं छे अने पोतानुं बाण बहार काढ्युं, पेलो लोखंडनो भाग लगाडेलो। भगवाने पोता माटे जे तैयारी करी हती ने, जे मूसळनो अंतिम भाग हतो ए बहार काढ्यो अने ए बाणने चढ़ावी। छोड़ा बाण, ए बाण छोड़ा। मृगस्याकारम तच्चरणम विव्याध मृग शंकया, और मृग शंका को लेकर ये मृग खड़ा है सोचकर बाण छोड़ा गया। बाण दौड़कर चला आया वहां पर। भगवान ना चरण ने विंधी, आर पार निकलू, मस्तक ने विंधी, थड़ ने विंधी। यहाँ आकर देखा तो अरे मैंने तो सोचा था कोई मृग खड़ा है, लेकिन प्रभु आप है। वो जानता था कि मधुसूदन है,
हे मधुसूदन, ये मुझसे क्या हो गया है, अनजाने में मुझसे हुआ है, मुझे क्षमा कर दीजिए। अजानता कृतमिदम पापेन मधुसूदन, हे मधुसूदन, अजाणता माराથી આ પાપ થયું છે। क्षन्तुमर्हसि पापस्य उत्तम श्लोक में नगः, हे निष्पाप, हे उत्तम श्लोक महापुरुष, मुझे क्षमा कर दीजिए, मुझसे क्या हो गया, मुझसे बड़ी भूल हो गई। भगवान ने પોતાની પાસે બોલાવ્યા, मेरे पास आओ। माथा ऊपर हाथ મૂક્યો, हमारा हिसाब बराबर हो गया, जाओ। प्लेन खड़ा है, बैठ जाओ। विमान खड़ा है, विमान ઉભું હતું અને એને લઈ ગયું વૈકુંઠમાં। અમારો હિસાબ હવે પૂરો। કોણ હતો અમારાથી? પૂર્વ જન્મનો વાલી હતો। ભગવાને કીધું, મેં તને ગુપ્ત રૂપે માર્યો હતો ને, हिसाब बराबर हो गया, जाओ तुम सुखी हो जाओ। मारने वाले को हरि ने वैकुंठ दिया। आ बाजू भगवान ध्यान में बैठे हैं, एવામાં એના સારથી છે દારૂક। દારૂક સારથી ત્યાં ભગવાને શોધ કરવા માટે આવ્યા છે, પરમાત્માની શોધ માટે આવ્યા, પણ જડતા નહોતા હરિ ક્યાંય, ક્યાં ઠેકાણે છે। એટલે ભગવાને જે ગળામાં તુલસીની માળાઓ પહેરી છે ને, એની ગંધથી પ્રેરાય। ભાઈ તુલસી માલાની ગંધ આવે છે ને, તો આજુબાજુમાં જ ક્યાંક હોવા જોઈએ, એટલે ગંધથી પ્રેરાય અને ભગવાને એને શોધી લીધા। ભગવાન તુલસીની માળાઓ ખૂબ પહેરે છે ગળામાં, અને એટલે તમે જો દ્વારિકાધીશને તુલસી માળા એટલે ખાસ ચડાવવામાં આવે છે, પ્રભુને બહુ પ્રિય છે। એક ગંધથી પ્રેરાઈને દારૂક સારથી ત્યાં આવે છે। આવીને જોયું, હરે ये क्या हो गया? भगवान ने कहा, बस देखते रहो तुम। थोड़ी वार थई, हरिनो जे रथ उभो तो ने, 4 अश्व जोड़ेलो, ए रथ आकाश में उड्यो, अंतर्धान हो गया। थोड़ी वार में हरिना जे आयुधो होता ने बधाई, चक्र, सुदर्शन चक्र, गदा आदि आ तमाम आयुधो आकाश में चले गए। तन्वच्छन दिव्यानि विष्णु प्रहरणानि च, भगवान विष्णुना जे आयुधो हता वो आकाश में चले। आश्चर्य हुआ दारूक को। तेनाते विस्मितात्मानं सूतमाह जनार्दन, અને હવે વિસ્મિત થયેલા આ સૂતને દારૂકને જનાર્દને કીધું, ભગવાને કહ્યું કે देखो भाई दारूक, तू मेरा सारथी है, जाओ तुम्हें द्वारिका में जाना है, અને દ્વારિકામાં જઈને આપણા જ્ઞાતિ બંધુ જે ત્યાં રહ્યા છે ને એને કહો કે દ્વારિકા છોડી દે, એ કોઈ यहाँ રહે નહીં, અને જેવો હું જઈશ ને આ સંસારમાંથી, જગતને છોડીશ ને, ત્યાર પછી 7મે દિવસે આ દરિયો દ્વારિકાને ડૂબાડી દેશે। ये द्वारिका नहीं रहेगी, वो नष्ट हो जाएगी, डूब जाएगी। द्वारकायां च नतस्थेयं भवद् विश्वबंधुवे मया त्यक्ताम यदुपुरी समुद्र प्लाविष्यति। मया त्यक्ताम यदुपुरी, हूँ यादपुरी ने द्वारिका ने छोड़ीश, अरे दरिया में एवा उछाल आवशे, मोजा उठशे, पूरी द्वारिका डूब जाएगी। इसलिए सबको सब छोड़ दઈએ, जाओ तुम सबको बताओ। आ बाजू दारूक भारी हईये ત્યાંથી નીકળે છે। બીજી બાજુ સુખદેવજી વર્ણન કરે છે, બ્રહ્માજી પધાર્યા, મહારાજ ઇન્દ્ર, મુનિવરો પધાર્યા, પિતૃ, સિદ્ધો, ગંધર્વો, વિદ્યાધરો, ચારણો, યક્ષો, કિન્નરો, આ બધાએ આવી ફૂલોની વૃષ્ટિઓ શરૂ કરી છે। પરમાત્માની સ્તુતિ થઈ રહી છે। ભગવાન ધ્યાનસ્થ છે, લોકોને અભિરામ આરામ દેનારા ધ્યાન ધારણામાં નિમગ્ન છે। દુદંબીઓ વાગી રહ્યા છે, ફૂલ વર્ષા થઈ રહી છે। બ્રહ્માદિ દેવતાઓ કોઈ સમજી ન શક્યા, કોઈ જાણી ન શક્યા। અચાનક કોઈ વીજળી ચમક્યો, એવો ચમકાર થયો, અને ભગવાનનો જે શ્રી વિગ્રહ છે એ અનંત આકાશ में लीन हो जाता है, अंतर्धान हो गए। बोलो श्री द्वारिकाधीश की, भागवत भगवान की। दुदुंबियों वागी રહ્યા છે। देखो हरिनी आ अविज्ञात गति ने कोई समझी नहीं सकी, कहां चले गए कृष्ण, कोई जान नहीं पाया। जैसे प्रकट हुए थे वैसे अंतर्धान हो गए। અને જેવા ભગવાને વિદાય લીધી ને, એટલે તુરત જ ભગવાનની પાછળ 4-5 વસ્તુ જતી રહી। આમાં લખ્યું છે 5 વસ્તુ કઈ, સત્યમ ધર્મો ધૃતિર્ભૂમે कीर्तिश्चानुतंगयो। सत्य चला गया भगवान के पीछे, धर्म चला गया भगवान ની પાછળ। સત્ય જતું રહ્યું, સત્ય આજે છે જ નહીં કોઈનામાં। આ તો આપણે ધર્મનો ડોળ કરીએ છીએ, આપણે ધર્મને શું લેવા દેવા, દેખાડું છે બધું। તો ધર્મ ચલા ગયા, પછી ધૈર્ય જતું રહ્યું, કીર્તિ જતી રહી। ભગવાનની કીર્તિ સાંભળવી આપણને ગમે છે? આપણી વાહવા કરે ને તો આપણને ગમે કોઈ, પણ હરિની કીર્તિ સાંભળવી કોઈને ગમતી નથી। અને श्री यानी हरि के गुण भगवान के पीछे चले गए। और इस प्रकार
भगवान ने स्वधाम गमन कर लिया। बीजी बाजू दारू के द्वारिका में आवी वसुदेव देवकी ने बधी हकीकत कही અને આ સાંભળ્યા પછી વસુદેવ દેવકી શોક મૂર્છિત હો ગए, મૂર્છા में चले गए અને એ અવસ્થામાં એના પ્રાણ જતા રહ્યા। ये दोनों ने अपने प्राण त्याग दिए। आ बाजू भगवान की जब पटराणियों हती ने कृष्ण पत्नियों विषम अग्निम, भगवान की 8 पटराणियों अग्नि प्रवेश कर लीधो, भगवान से मिल गई। कृष्ण पत्नियों विषम अग्निम रुक्मण्याद्या सदात्मिका, सबने अग्नि प्रवेश कर लिया। भगवान ने सुधाम गमन कर्યું ત્યારે अर्जुन हाजर था। अर्जुन विचारे छे कि अब मैं क्या करूं। सुखदेव जी कहे छे कि हे परीक्षित, तमारा दादा अर्जुन जी की शक्ति हणाई गई थी, भगवान साथे जती रही थी, एनी शक्ति सामर्थ्य एनामां कोई शक्ति नहोती। पिंड दान करनारू कोई नहोतुं। ए समय में पिंड कोण आपे? भगवान नी पाछळ कोई जड़तुं नहोतुं। कोने हाथे पिंड अपाववा? ए वखते अनिरुद्धना दीकरा वज्रनाभ हता, ए बहु नानकड़ा एवा हता। माँ बापने बधाने पिताओने लड़ता जोईने क्यांक छुपाई गयेला, एने शोधवामां आव्या अने एने शोधी अने एने हाथे अर्जुने भगवाननी पाछळ पिंड अपाव्या। श्रुत्वा समुद्वयम राजन अर्जुनास्ते पितामह त्वाम तु वंशधरम कृत्वा, अने आ प्रकारे एमना हाथे पिंडदान अपावी वज्रनाभने साथे लीधा। थोड़ा बचेला यादवोने, अमुक स्त्रीओने, आ बधाने साथे लईने अर्जुने आ क्षत्र छोड़ी दीधुं। अने जेवुं आ क्षत्र अर्जुने छोड्युं, 7 दिवस थया। 7मे दिवसे समुद्रमा एवी उछाळ उठी, एवा सुनामी मोजा आव्या हशे के एक क्षणमां द्वारिका को डूबो दिया। एक भगवान नो राजमहल रेवा दीधो, उसको डूबने नहीं दिया। समुद्र भगवान एटली लाज राखी कि मारा हरि नो राजमहल डूबाड्यो नहीं। लंका में हनुमान जी आग लगाड़े ना तो आखी लंका बળી जाए, पण एक न बाळ्यो। शुं? विभीषण नु घर। एक विभीषण कर गृह नाही। भगतनी जो भगवान लाज राखता होय, अग्नि भगवान लाज राखे, तो भगवान की लाज तो समुद्र भगवान राखे ना। तो इसमें लिखा है वर्जयित्वा महाराज श्रीमद भगवदालयम, श्री भगवान नु जे आलय हतो, भगवान नो राजमहल हतो, वर्जयित्वा एने रेवा दीधो, यानी एने डुबाड्यो नहीं, बाकी पूरी नगरी को डुबो दिया। आज भी वो समुद्र में डूबी हुई है। आज एना पर संशोधनों घणा वर्षोथी थई रह्या छे, पण संशोधनों में खर्च बहु लागे छे, खर्च बहु छे, खर्चाळ बहु छे। એટલે એની તો ઘણા રહસ્યો એમાંથી निकले એમ છે। तो पूरी द्वारिका डूब गई भगवान की। और कहा सुखदेव जी, आप ही अकेले वंशधर है पांडवों के। और वज्रनाभ को लेकर अर्जुन आए। अर्जुन जी इंद्रप्रस्थ पधार्या। इंद्रप्रस्थ नो राज्य छे ए सुखदेव जी तमने, परीक्षित राजा है। सुखदेव जी ने कहा परीक्षित तुमको दिया, तमने आप्यु, अने वज्रनाभ ने मथुरा नु शासन आप्युं। एम कहेवाय छे वखते मथुरा मंडल में कोई नहोतुं, बिल्कुल निर्जन हतुं मथुरा। ए वज्रनाभ ने आप्युं। त्यां कोई माणस नहोतो रहेनारो, एटले दिल्ली थी, हस्तिनापुर थी, इंद्रप्रस्थ थी श्रीमंत लोकोने त्यां वसाव्या, अने साथे साथे वांदराओने पण त्यां वसाव्या કે જેથી લોકોને આનંદ મળે, મનોરંજન મળે। તો આમ બધાને ત્યાં વસવાટ કરાવવામાં આવ્યો અને આ રીતે મથુરાનું શાસન તમને આપ્યું। વજ્રનાભને મથુરાનું શાસન આપ્યા પછી એમ કહેવાય છે કે વજ્રનાભે ઉદ્ધવજીના સહયોગથી ભગવાનની લીલાસ્થળીનું દર્શન કર્યું અને ભગવાનના આદેશથી ગોવર્ધનની કંદરામાંથી જે મૂર્તિ પ્રગટ થઈ એ મૂર્તિને દ્વારિકાધીશ રૂપે જગત મંદિરમાં સ્થાપવામાં આવી। आ वज्रनाभनु बनावेलू मंदिर है, जगत मंदिर जे छे आजनु जे आपणु द्वारिकाधीशनु मंदिर ए वज्रनाभनु बनावेलू छे। और उसी मंदिर में भगवान की मूर्ति की स्थापना की गई। ये कथा मैंने आपको सुनाई। सुखदेव जी कही महाराज देवना देव भगवान विष्णुना जन्म कर्मनी कथा में आपने कही परीक्षित तमे अंतिम वंशधर छो पांडवोना। भगवाने विदाय लीधा पछी पांडवो महापथ तरफ चाल्या छे। तो अंत वंशधर्म करता जगमु सर्वे महापथम। आम तमाम पांडवो तमारा पितामहो महापथ तरफ स्वर्गारोहण करवा माटे चाल्या और आप अकेले रह गए। आपको मैंने कथा सुनाई विष्णुना जन्म कर्मनी। एनु कोई कीर्तन करे छे, एनु श्रवण करे छे, एना पाप छूटी जाय छे, एना पाप मटी जाय छे। इत्थं हरेर भगवतो रुचिरावतार विनयानि च बालचरितानि च सन्तमानि अन्यत्र चेह श्रुतानि गृणन मनुष्यो भगति परां परमहंस गतो लभे।
ભગવાનની આ લીલાવતાર કથા બાલ ચરિત્રોને જે સાંભળે છે, એનું શ્રવણ કરે, એના ગુણગાન કરે છે, એ મનુષ્યને ભગવાન પરમહંસ ગતિ આપશે, એને પરાભક્તિ પ્રાપ્ત થશે. આ ભાગવત સાંભળે ને ભાઈ, એને પરમહંસ ગતિ મળે છે. આ પરમહંસની સંહિતા છે ને, અને સાંભળા કરે ને પરમહંસ થઈ જાય છે, અને એને ભગવાનની પરાભક્તિ મળે છે. આ કથા હરિને શરણે મૂકી દઉં છું. અને હવે 12મો સ્કંદ, જેને આશ્રય લીલા કહેવાય છે. ભગવાન જે જીવને મુક્તિ આપે છે, દેખો આ મુક્તિ સ્કંદમાં બેની મુક્તિ બતાવી છે. એક તો ભગવાનના બાળકોની મુક્તિ થઈ, અને એક ભગવાનની પોતાની મુક્તિ થઈ. જીવ મુક્તિ અને બ્રહ્મ મુક્તિ બંને પ્રકારની મુક્તિ આમાં કહી છે. પછી રાજા પૂછે છે, મહારાજ ભગવાને સ્વધામ ગમન કર્યા પછી યદુવંશમાં કોનો વંશ વિસ્તાર થશે, કોનો વિસ્તાર આગળ વધશે, એ મને કહો મહારાજ. કશ્ય વંશો અભવત. સુખદેવજી લખે છે કે જરાસંધના વંશની મને ખબર છે. જરાસંધના વંશમાં અંતિમ રાજા થશે પુરંજય. એને ત્યાં બૃહદત્થ નામના રાજા થશે. એમને ત્યાં એક શુનક નામનો એમનો મંત્રી હશે. આ મંત્રી પછી પોતાના જ રાજાની હત્યા કરી નાખશે, અને એના દીકરાને, એનું દીકરાનું નામ પ્રદ્યોત હતું, એ પ્રદ્યોતને ગાદી પર બેસાડી દેશે. એ પ્રદ્યોતને ત્યાં પાલક, એને ત્યાં વિશાખયુગ, એના રાજક, એના નંદીવર્ધન, આમ પ્રદ્યોત સહિત 4 અન્ય બધાથી 5 થયા, તો પંચ પ્રદ્યોત કહેવાશે. અને આ પંચ પ્રદ્યોત 5 રાજાઓ છે, એ 138 વર્ષ સુધી પૃથ્વીનો ભોગ કરશે. ભારત વર્ષમાં આ રીતે કાવા દાવાની શરૂઆત થઈ જશે રાજ્યને માટે. પછી ભારતમાં શિશુનાગ નામના રાજાનો વંશ શરૂ થશે. શિશુનાગને ત્યાં કાકવર્ણ, એના ક્ષેમધર્મ, એના ક્ષેત્રજ્ઞ, એના વિધિસાર, એના અજાતશત્રુ, એના દર્ભક, એના અજય, એના નંદીવર્ધન અને એના મહાનંદી નામના કુલ 10 રાજા મળી અને 360 વર્ષ સુધી પૃથ્વીનો ભોગ કરશે. આ મહાનંદી નામના રાજા થશે. એની પત્નીનું નામ હતી શુદ્રી. આ શુદ્રીના ગર્ભથી એક રાજા થશે, એનું નામ થશે નંદ. આ નંદ નામના રાજાથી આપણને ભારતનો ઇતિહાસ મળે છે. 2500 વર્ષ થયા નંદને. બિફોર ક્રાઇસ્ટ 327, બિફોર ક્રાઇસ્ટ. એટલે અત્યારે ઈસવીસન 2022 ચાલે છે ને, એટલે ઈસુથી શરૂ કરો 2022, અને એની પહેલા 327 ઉમેરી દો. 2022માં 327 ઉમેરો, એટલા વર્ષ થયા નંદ રાજાને. અને ધનનંદ નામનો આ રાજા હશે, એક શુદ્રીના ગર્ભથી પ્રગટ થશે.